નમસ્કાર વિદ્યાર્થીઓ, મઝર કન્યા વિદ્યાલય, વિષય વાણિજ્ય વ્યવસ્થા, ધોરણ 11, ચેપ્ટર નંબર 2, ધંધાકીય સેવાઓ 1. વિદ્યાર્થીઓ, આપણે વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં વાણિજ્ય કોને કહેવાય એ વિશે આપણે પરિચય મેળવ્યો હતો, જેમાં વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. હવે વેપાર એટલે કે ધંધા ઉદ્યોગો છે એને જે સહાયક સેવાઓ છે એના હિસાબે આજે દુનિયાભરની અંદર વેપાર ધંધાઓ છે એ ખૂબ વિકાસ પામ્યા છે. તો આવી જે સહાયક સેવાઓ છે જેમ કે બેન્કિંગ, વીમો, ટપાલ સેવા, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આ બધી વેપારને સહાયક સેવાઓ છે કે જેના લીધે વેપાર ધંધા ખૂબ વિકાસ પામ્યા છે. તો હવે જે આ વાણિજ્યમાં જે વેપારને સહાયક સેવાઓ છે એના વિશે આપણે અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રસ્તાવનાની. તો આપણે સૌ જાણીએ છીએ કે દેશના અર્થતંત્રના મુખ્ય 3 ક્ષેત્ર હોય છે: કૃષિ, ઉદ્યોગ અને સેવા. એમાં હવે હાલની તકમાં એટલે કે આધુનિક સમયમાં જે સેવા ક્ષેત્ર છે એનું મહત્ત્વ ખૂબ વધતું જાય છે અને સેવાઓ અને સગવડોના વધારો થાય છે જેમ એમ ધંધા ઉદ્યોગોનો પણ સારો વિકાસ થાય છે. એના લીધે આજે તમે જોઈ શકો છો કે દુનિયાભરની અંદર આ જે સેવાઓનું મહત્ત્વ વધ્યું છે, સેવાઓમાં એટલે બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આવી અનેક ધંધાને મદદરૂપ થતી જે સહાયક સેવાઓ છે જેના લીધે આજે દુનિયાભરની અંદર ધંધા ઉદ્યોગનું મહત્ત્વ વધ્યું છે અને સાથે સાથે ખેતીમાં પણ આવી સહાયક સેવાઓને કારણે ખેતી ક્ષેત્ર પણ સારું વિકાસ પામ્યો છે. તો વિદ્યાર્થીઓ, હવે જે આ જુદી જુદી સહાયક સેવાઓ છે જે એમાંથી એક પહેલી લઈએ છીએ આપણે વીમો, જેને અંગ્રેજીમાં ઇન્સ્યોરન્સ કહેવાય. આપ સૌ જાણો છો કે વીમો શું હોય છે એ તમને સામાન્ય જ્ઞાન હશે બધાને. વીમો શબ્દ, વીમો ઉતરાવ્યો અને આવા શબ્દો તમે ઘણી જગ્યાએ સાંભળ્યા હશે. તો વીમો છે ને એ શું છે, વીમાના પ્રકારો કેવા છે, વીમામાં સિદ્ધાંતો શું છે, એનો હવે આપણે અભ્યાસ વિગતવાર કરવાનો છે. તો સૌથી પહેલાં વીમો કોને કહેવાય એનો અર્થ આપણે જોઈએ. વીમો એટલે 2 પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જેના દ્વારા વીમો ઉતારનાર છે એ વીમાદારને અમુક રકમ ભરીને બદલામાં વીમા કંપની પાસેથી નુકસાનનું આર્થિક વળતર મેળવવાનું વચન મેળવે છે. તો વિદ્યાર્થીઓ, વીમો એટલે શું હોય છે કે એક વીમા કંપની હોય, એ વીમા કંપની છે ને એ જે કાંઈ પણ આર્થિક નુકસાન થાય કે જેમાં લોકોને જોખમ લાગતું હોય, ડર લાગતો હોય, જેમ કે ચોરી થવાનું જોખમ હોય, પછી ઘણાને અકસ્માત થાય તો એનાથી જોખમ લાગતું હોય, ધંધો હોય તો એમાં આગ લાગવાનું જોખમ હોય, આવા અનેક પ્રકારના આર્થિક જોખમો થતા હોય. મતલબ આ પ્રકારની સમસ્યા આવે તો એનાથી ઘણું બધું આર્થિક રીતે નુકસાન થતું હોય. તો આવી જે બાબત હોય ને કે જ્યાં આર્થિક રીતે નુકસાન થતું હોય એવા પ્રકારના જોખમો સામે વીમા કંપની છે ને એ રક્ષણ આપે છે. વીમા કંપની શું કહે કે ભાઈ જ્યારે તમે વીમો ઉતરાવી લ્યો, પહેલાં તમને આ પ્રકારનું જોખમ આવશે તો એમાં જે તમને નુકસાની થાય ને એ વીમા કંપની ભરપાઈ કરી દે એવું વચન આપે. વીમો 2 પક્ષ હોય, એક વીમા કંપની અને એક વીમો લેનાર વ્યક્તિઓ. વીમો લેનાર વ્યક્તિઓને શું કરવાનું હોય છે તો કે વીમા કંપની અને વીમા લેનાર 2 વચ્ચે એક કરાર થાય. એમાં વીમો લેનાર વ્યક્તિઓ જે હોય ને એને નિશ્ચિત રકમ પ્રીમિયમ તરીકે ભરવાની હોય. એ નક્કી કર્યું હોય 2 વચ્ચે કે કેટલું પ્રીમિયમ ભરવાનું હોય. એના બદલામાં વીમા કંપની એ વીમો લેનાર જે વ્યક્તિ હોય ને એને અમુક નિશ્ચિત પ્રકારનું જોખમ સામે રક્ષણ આપવાનું વચન આપે અને એ સમયગાળા દરમિયાન જો એ જોખમ થાય તો વીમા કંપની એનું જોખમનું જેટલું નુકસાન થાય એ ભરપાઈ કરી આપે છે. તો આ રીતે વીમાની સિસ્ટમ એવી હોય કે
કે વીમા કંપની પાસે વીમો લેવાનો હોય આ વ્યક્તિએ નક્કી કરેલું જે જોખમ હોય, કોઈ આગનો વીમો લે, કોઈ ચોરીનો લે, કોઈ પોતાના મૃત્યુનો લે, કોઈ અકસ્માતનો વીમો, એવા અલગ અલગ ઘણા પ્રકારના વીમા આવે. એમાં તમારે જે વીમો લેવો હોય વીમો લેવાનો હોય, એની સામે વીમા કંપનીને પ્રીમિયમ ચૂકવવાનું હોય, નક્કી કરેલું એટલે કે હપ્તા જેને આપણે કહીએ ને અમુક રકમનું પ્રીમિયમ ભરવાનું હોય. અને એના એ દરમિયાન જો ક્યારેય કંઈ એવું નુકસાન થાય તો વીમા કંપની બધું સર્વે કરી અને એનું નુકસાન થયું એનું ભરપાઈ કરી આપે. તો આ રીતે વીમો હોય છે. હવે વીમા પોલિસી કોને કહેવાય એ જોઈએ. તો વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહે છે. ખાસ યાદ રાખજો, એક માર્કમાં પણ પૂછી શકાય કે વીમા પોલિસી એટલે શું? તો કે વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહે છે. મતલબ જ્યારે વીમો ઉતારવામાં આવે ત્યારે વીમા કંપની અને વીમો લેનાર વ્યક્તિ વચ્ચે જે કરાર થાય અને જે એક કાગળ ઉપર એની આખી નોંધ થતી હોય છે, એક ફોર્મ હોય, એમાં વીમો લેનાર સહી કરે, વીમા કંપનીના સહી કરે, અને એમાં બધી શરતો લખી હોય છે કે ભાઈ કેટલા રૂપિયાનો વીમો, કેટલું પ્રીમિયમ ભરવાનું, કઈ પ્રકારનું જોખમ છે, શું છે, આ તેની ટોટલી ટૂંકમાં બે વચ્ચેની સંમતિ થઈને જે શરતો લખવામાં આવે અને એ જે દસ્તાવેજ હોય જે બને એને આપણે વીમા પોલિસી તરીકે ઓળખશું. એટલે કે વીમાના લેખિત કરાર જે થયો હોય એને વીમા પોલિસી કહે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે પ્રીમિયમ. તો વીમેદાર છે ને જે વીમો લેનાર, એ વીમા કંપનીને જે ચૂકવતી રકમ હોય ને, જે અમુક હપ્તે હપ્તે એને રકમ નક્કી કરી એ ચૂકવવાની હોય, એને વીમા પ્રીમિયમ કહેવાય છે. વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. મતલબ વીમો છે ને ઉતારી લીધો એટલે તમને એ જોખમ થાય જ નહીં એવું નથી હોતું, પણ જો જોખમ થાય, મતલબ જો એ સમસ્યા આવે તો એમાંથી તમને જે નુકસાન થાય એ નુકસાનનું વળતર આપે છે. આમ વીમા એ સામાન્ય કરાર નથી, પરંતુ સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય નહીં. વીમો એક વિશિષ્ટ કરાર છે. વીમો છે ને એ કોઈ એવો કરાર નથી કે ભાઈ આ રીતે કરાર થઈ ગયો પછી જે થાય બરાબર નુકસાન થાય તો તમારે ભરપાઈ કરી જ દેવાનું, એવું ફરજિયાતપણું ના હોય. એ વીમા કંપની સર્વે કરે, જોવે કે કઈ રીતે નુકસાન થયું, સાચું છે બધું કારણ, આ તે, પછી તમને એને લાગુ પડતું હોય તો તમને નુકસાનનું ભરપાઈ કરી આપે છે. એટલે એ એક પ્રકારનો અલગ વિશિષ્ટ પ્રકારનો કરાર છે, સામાન્ય કરાર નથી. અને એને કાયદાથી કમ્પલસરી જોડી જ ન શકાય કે આનું આમ થઈ ગયું ને આમ આ લાગી ગઈ ને આમ થઈ ગયું તો એને ભરપાઈ કરી જ દેવાના, એવું નથી. એ બધું સર્વે કરીને એના નિયમમાં આવતું હોય એ રીતે કરે છે. વિદ્યાર્થીઓ, હવે એક પ્રશ્ન છે કે વીમાના સિદ્ધાંતો સમજાવો, એવો તમને અલગથી પ્રશ્ન પૂછાય. તો વીમાના 4 સિદ્ધાંતો છે. વીમો જ્યારે આપણે ઉતારીએ ને તો વીમા કંપની અને વીમો લેનાર આ બંને વચ્ચે સંમતિ રહે અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય, કોઈ ઝઘડાઓ ન થાય કે કોઈ જાતની વસ્તુ એવી ન બને, એટલા માટે વીમા કંપની અને વીમો લેનાર વ્યક્તિઓ હોય એ જ્યારે વીમાની આખી પ્રોસિજર થાય ને એના માટેના અમુક સિદ્ધાંતોનું પાલન કરવાનું હોય છે. અને સિદ્ધાંતો છે ને એને આધીન રહી અને વીમાની વસ્તુ ચાલતી હોય. તો 4 સિદ્ધાંતો છે. એક સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. આ 4 સિદ્ધાંતો છે. વિદ્યાર્થીઓ, 4 સિદ્ધાંતો એકસાથે પણ તમને પૂછી શકાય અથવા તો એક સિદ્ધાંત સિંગલ પણ તમને અલગથી પૂછી શકાય કે ભાઈ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત સમજાવો, તો તમારે એ વિશે જણાવવાનું છે. તો આપણે હવે એક પછી એક સિદ્ધાંતોને સમજીએ કે કઈ રીતે કયો સિદ્ધાંતમાં શું કહેવા માગે છે. સૌથી પહેલાં આવશે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે ને એ પ્રમાણે એવું કહે છે કે વીમો માટે જે 2 પક્ષકાર હોય, એક વીમા કંપની અને એક વીમો લેનાર, એ બંને સંપૂર્ણ ભરોસો એકબીજા પર રાખવાનો હોય છે, એવી આ સિદ્ધાંતમાં ધારણા કરવામાં આવે છે. મતલબ વીમા કંપની અને વીમો લેનાર આ બંને પક્ષકારોએ એકબીજા ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખવાનો, પૂરેપૂરો સંપૂર્ણ ભરોસો રાખવાનો છે, એવું સૂચવે છે. હવે એમાં એવું કહે છે કે જ્યારે વીમો ઉતારે, વીમો લેનાર વ્યક્તિ વીમા કંપની વચ્ચે જ્યારે કરાર થાય ત્યારે 2 પક્ષકારો એટલે કે વીમા કંપની અને વીમો લેનાર બંનેએ એની પોતપોતાની જે કાંઈ પણ બધી માહિતી હોય ને એકબીજાને શેર કરી દેવાની હોય છે, એકબીજાને કહેવાની હોય છે. કોઈ પણ માહિતી છુપાવવાની હોતી નથી.
માનો કે એક વ્યક્તિએ વીમો ઉતરાવ્યો, અકસ્માતનો વીમો ઉતરાવ્યો અથવા જીવન વીમો ઉતરાવ્યો, તો એને વીમા કંપનીને બધી માહિતી કહી દેવાની, ભાઈ મને કોઈ બીમારી નથી, મને આમ છે, મને ઓલું છે, આ જે કાંઈ પણ હોય એ કહી દેવાનું. તો સામે વીમા કંપનીએ પણ એને કહી દેવાનું, જો ભાઈ આવી રીતના આમ થશે તો વીમામાં પૈસા નહીં મળે, ને આમ થશે તો મળશે, ને આવું આમ કરવું પડશે, એટલું પ્રીમિયમ રહેશે, એટલું આમ થશે. તો આ બધી જે કાંઈ પણ માહિતીઓ હોય ને એ છુપાવવાની નથી, એકબીજાને શેર કરી દેવાની, એટલે એકબીજાને જણાવી દેવાની છે. વીમો લેનાર વ્યક્તિએ બધી માહિતી વીમા કંપનીને કહી દેવાની છે, અને વીમા કંપનીએ પણ વીમો લેનારને બધી માહિતીઓ કે શરતો જે હોય એ કહી દેવાની છે. આ સિદ્ધાંત સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતમાં આ બાબતનું કીધું છે કે માહિતી છુપાવવાની નથી, એકબીજાએ બધી માહિતી કહી દેવાની છે. હવે જો માનો કે કોઈ પણ પક્ષ માહિતી છુપાવે, બરાબર છે, તો વીમાનો કરાર એ દગો થયો કહેવાય. પછી ચાહે વીમા કંપની માહિતી છુપાવે તો પણ, અને વીમો લેનાર વ્યક્તિ હોય જે એ પણ કાંઈ માહિતી છુપાવે અને પછી ખબર પડે કે ભાઈ આ માહિતી તો તમે કીધી જ નથી, અથવા આ માહિતીનો કાંઈ ઉલ્લેખ હતો નહીં, તો એને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો કહેવાય. તો જ્યારે હવે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થાય ત્યારે વીમા કરાર છે એ રદ થઈ જાય, અને વીમાના ભરેલા જે પ્રીમિયમની રકમ છે એ વીમા ઉતારનાર વ્યક્તિને મળતી નથી, અને નુકસાન સામે વળતર મેળવવાનો પણ હક રહેતો નથી. એટલે કે એક્ઝામ્પલ તરીકે જોઈએ, માનો કે એક ભાઈએ અકસ્માતનો કે પોતાના જીવન વીમો લીધો એને. હવે માનો કે એ વ્યક્તિ છે એને કોઈ એવી ગંભીર બીમારી હતી કે જેનો ઉલ્લેખ એને આ વીમો લેતી વખતે કર્યો નહીં. મતલબ ચાલો એક ભાઈને જીવન વીમો ઉતરાવ્યો ને એને કેન્સરની બીમારી હતી, તો એને વીમા કંપનીને વીમો લેતી વખતે જણાવ્યું નહીં કે ભાઈ મને આવી રીતના આ બીમારી છે, અને વીમો લઈ લીધો, અને પછી 2-4 વર્ષ થયા તો એ વ્યક્તિનું ધારો કે મૃત્યુ થયું, તો પછી મૃત્યુ કર્યું ને પોસ્ટમોર્ટમને એમાંથી ખબર પડી કે આ વ્યક્તિને તો 5 વર્ષથી કેન્સરની બીમારી હતી, અને વીમો ઉતરાવ્યો હજી 3 વર્ષ પહેલાં, તો એના પહેલાં પણ 2 વર્ષ પહેલાં આ બીમારી હતી એવી ખબર પડી. તો એનો મતલબ વીમો લેનાર વ્યક્તિએ માહિતી છુપાવી કહેવાય. તો આવા સંજોગોમાં વીમા કંપની ₹1 એના વીમા પ્રીમિયમ નુકસાન તરીકે આપશે નહીં, કારણ કે આ સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો કહેવાય, અને આ બદલામાં એને કંઈ પણ વળતર મળશે નહીં. તો આ પહેલો સિદ્ધાંત હતો કે જેમાં એકબીજાએ માહિતી સંપૂર્ણ રીતે કહેવાની હોય છે, છુપાવવાની નથી હોતી. હવે બીજો સિદ્ધાંત છે નુકસાન વળતરનો સિદ્ધાંત. નુકસાન વળતરનો સિદ્ધાંતમાં શું કહેવા માગે છે કે વીમા કરારનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. આવું પણ તમને પૂછી શકાય એક માર્ગમાં કે વીમા કરાર છે એનું હાર્દ એટલે મુખ્ય વસ્તુ શું છે, તો કે નુકસાન વળતરનો સિદ્ધાંત. હવે આ નુકસાન વળતરનો સિદ્ધાંતમાં શું કહેવા માગે છે કે વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું કેટલું વળતર ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. વીમો લેનાર વીમાની જે વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે કિંમતના પ્રમાણસર નુકસાન એને મળશે, નુકસાનનું વળતર મળશે. હવે વાત શું છે આ સિદ્ધાંતમાં કે કોઈ પણ વ્યક્તિ જીવન વીમા સિવાય, જીવન વીમાને આ સિદ્ધાંત લાગુ નહીં પડે, પણ જીવન વીમા સિવાય કોઈ આગનો વીમો ઉતરાવે, કોઈ ગાડીનો વીમો ઉતરાવે, કોઈ આકસ્મિક વીમો જે આવતો હોય અકસ્માત વીમો એ ઉતરાવે, તો આવો જે કાંઈ પણ વીમો ઉતરાવે ને ત્યારે જે વીમાની એને જે વીમો જેટલાનો ઉતરાવ્યો હોય પછી વસ્તુમાં એને નુકસાન થાય, તો એ નુકસાન જેટલું થાય બરાબર છે, અને એને વીમો કેટલો ઉતરાવ્યો છે એ પ્રમાણે વીમા કંપનીને વળતર આપશે. એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે એક વસ્તુની કિંમત, માનો કે એક ભાઈએ, આપણે એક અલગ ઉદાહરણ લઈએ કે એક વ્યક્તિએ બાઇક લીધું છે, 70,000નું બાઇક છે. હવે 70,000નું બાઇક છે ને, તો એમાંથી 70,000નો બાઇકનો ફૂલ વીમો પણ ઉતરાવી શકે છે, બરાબર છે. તો ફૂલ વીમો ઉતરાવ્યો હોય એને, અને માનો કે બાઇકનો અકસ્માત થઈને બાઇકની અંદર ₹30,000નું નુકસાન થયું, તો વીમા કંપની છે ને એને ₹30,000 જ આપશે, 70,000 નહીં આપે. આ સિદ્ધાંતનો મતલબ એવો છે કે જેટલું નુકસાન થાય ને વસ્તુમાં એટલું વીમા કંપની ભરપાઈ કરી આપે. પણ બીજી વાત, ત્યાર પછી હવે સિદ્ધાંત બીજો, નુકસાન વળતરનો સિદ્ધાંત. વિદ્યાર્થીઓ, વીમાના કરારનું હાર્દ એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત છે.
એટલે કે વીમાની જે આપણે વાત કરી રહ્યા છીએ એમાં નુકસાન વર્તનનો સિદ્ધાંત છે ને એનો મુખ્ય હાર્દ છે. હવે આ સિદ્ધાંત શું કહેવા માગે છે તે આપણે જોઈએ. હવે પહેલી વાત વિદ્યાર્થીઓએ ખાસ યાદ રાખજો કે આ નુકસાન વર્તનનો સિદ્ધાંત છે ને એ જીવન વીમાને લાગુ પડતો નથી. મતલબ વ્યક્તિ કોઈ પોતાનો જીવન વીમો ઉતરાવે ને તો એને આ સિદ્ધાંત લાગુ ન પડે. શા માટે લાગુ ન પડે એ આપણે આગળ ચર્ચા કરશું હજી, પણ હવે પહેલાં એ જોઈએ કે આ સિદ્ધાંતમાં શું કહેવા માગે છે. તો વીમો લેનારને જે વસ્તુ માટે લીધો હોય એ વસ્તુમાં જે નુકસાન થાય તો વીમા કંપની એને એટલું વળતર ચૂકવશે. એ નક્કી કરવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વીમો લેનાર જે વ્યક્તિ છે એ વસ્તુની કિંમત કરતાં જો ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે કિંમતના પ્રમાણસર એને નુકસાન ભોગવશે. હવે ઓલ ઓવર આ સિદ્ધાંતની વાત એવી છે કે વીમો લેનાર જે વ્યક્તિ હોય ને એ કોઈ પણ વસ્તુનો વીમો ઉતરાવે. ખાસ મતલબ કોઈ આગનો વીમો ઉતરાવે, કોઈ ચોરી માટેનો વીમો ઉતરાવે, કોઈ આરોગ્ય માટેનો વીમો ઉતરાવે, કોઈ અકસ્માતનો વીમો ઉતરાવે, કોઈ કારનો વીમો, ગાડીનો વીમો, આવા જે વીમા કોઈ પણ ઉતરાવે ને ત્યારે જે વીમો ઉતરાવ્યો હોય જેના માટે એમાં જેટલું નુકસાન થાય ને એ નુકસાનની રકમ જ વીમા કંપની ભરપાઈ કરી આપે છે. એનાથી વધારે રકમ આપે નહીં. પછી વીમો કઈ રીતે લીધો છે વ્યક્તિએ એ પ્રમાણે ટૂંકમાં રકમ એને નુકસાન ભરપાઈ કરી આપે. હવે એના માટે એક એક્ઝામ્પલ જોઈએ આપણે. માનો કે એક વ્યક્તિએ 70,000 રૂપિયાની બાઇક લીધી અને 70,000 રૂપિયાનો પહેલાં વીમો ઉતરાવ્યો, ફૂલ વીમો ઉતરાવ્યો છે. હવે ફૂલ વીમો ઉતરાવ્યો હોય ને પછી માનો કે 1-2 વર્ષ પછી ગાડીનું અકસ્માત થયું અને અકસ્માતમાં માનો કે 20,000 રૂપિયાનો ખર્ચો થયો તો વીમા કંપની છે ને એને ફૂલ 70,000નો વીમો ઉતરાવ્યો તો એમ નહીં માનતા કે 70,000 આપી દેશે. જેટલું નુકસાન થાય એટલા નુકસાન જ ભરપાઈ કરશે. એટલે વીમા કંપની એને 20,000 રૂપિયા નુકસાન થયું હોય તો 20,000 આપશે. આ સિદ્ધાંતનો મતલબ આવી રીતના છે કે નુકસાન જેટલું થાય એટલી રકમ વીમા કંપની આપે. બીજી વાત, એક બીજું ઉદાહરણ લે કે માનો કે એક વ્યક્તિએ 70,000નું બાઇક લીધું અને એનો ફૂલ વીમો નથી ઉતરાવ્યો, એને માનો કે એનો હાફ વીમો જ ઉતરાવ્યો. હાફ વીમો એટલે 35,000 રૂપિયા એટલે કે વીમો ઉતરાવ્યો અને એ પ્રમાણે એને પ્રીમિયમ ભરે છે. હવે માનો કે ગાડીનું અકસ્માત થયું અને 20,000 રૂપિયાનું ગાડીમાં નુકસાન થયું તો વીમા કંપની એને 20,000 રૂપિયા નહીં આપે. તો એના પ્રમાણસર જે અડધો વીમો ઉતરાવ્યો તો અડધી જ રકમ આપે એટલે કે 10,000 જ આપશે. તો આ રીતે નુકસાન વર્તનનો સિદ્ધાંત છે ને એમાં જે રીતે તમે વીમો ઉતરાવ્યો હોય એ પ્રમાણે રકમ તમને આપે. હવે જો અહીંયા ઉદાહરણ આપ્યા છે એમાં પહેલું ઉદાહરણ છે કે વસ્તુની કિંમત કરતાં ઓછી રકમનો વીમો હોય. માનો કે વસ્તુની કિંમત 5 લાખ રૂપિયા હોય અને એને વીમો લીધો હોય 3 લાખ રૂપિયાનો. સાંભળજો, વસ્તુની કિંમત 5 લાખ છે, એનો વીમો લીધો છે એના માટે 3 લાખ રૂપિયાનો. હવે ધારો કે નુકસાન એને 5 લાખનું થયું હોય, પૂરેપૂરી વસ્તુ નાશ પામી ગઈ હોય તોય એને એટલું 5 લાખ આપવામાં નહીં આવે. તો કઈ રીતે? તો ત્રિરાશિની મદદથી આપણે જોઈ શકીએ કે 5 લાખ એ 3 લાખ હોય, બરાબર છે, તો એને 3 લાખ 5 લાખનું નુકસાન ગયું હોય તો એને 3 લાખ જ મળે, બરાબર છે, 5 લાખ ન મળે કારણ કે એને 3 લાખનો જ વીમો લીધો હતો. એટલે વસ્તુની પૂરેપૂરો નાશ થાય તો જેટલો વીમો લીધો હોય એ પ્રમાણે રકમ મળે. હવે બીજું એક ઉદાહરણ છે, વસ્તુને આંશિક નુકસાન થાય. તો માનો કે જો 5 લાખની વસ્તુ હોય કિંમત 5 લાખની હોય, એટલે માનો કે એક કાર હોય તો એની કિંમત 5 લાખની હોય, પછી એને 3 લાખનો વીમો લીધો હોય પણ નુકસાન એને 2 લાખનું જ થાય તો હવે વળતર કેટલું મળશે? તો આમાં ત્રિરાશિ જ મૂકવાની હોય છે કે 5 લાખે 3 લાખ તો 2 લાખે કેટલા? તો એને 1,20,000 રૂપિયાનું વળતર મળે. ભલે એને વીમો 3 લાખનો જ લીધો છે, પૂરો વીમો નથી લીધો એટલે નુકસાન પાછું 2 લાખનું ગયું તો 2 લાખ ન આપે. એમાં એ ત્રિરાશિ મૂકી અને જોયું ગણતરી કરે તો 1,20,000 રૂપિયા એને મળે. પછી સંપૂર્ણ વીમો લીધો હોય તો સંપૂર્ણ વળતર મળે. મતલબ કે તમે 5 લાખની વસ્તુ હોય ને 5 લાખનો વીમો લીધો હોય, 5 લાખની વસ્તુ નાશ પામે સાહેબ તો તમને 5 લાખ મળે. તો આ રીતે કહેવાનો મતલબ એ છે આ સિદ્ધાંતનો કે જેટલું તમને ટૂંકમાં નુકસાન થાય એ પ્રમાણે વીમા કંપની રકમ આપે, એનાથી વધારે આપે નહીં. ત્યાર પછી ત્રીજો સિદ્ધાંત આવશે
વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત છે ને વિદ્યાર્થીઓ, એમાં એવું કહેવા માગે છે કે જે વ્યક્તિ વીમો ઉતરાવે જે વસ્તુનો કાઢે એમાં એનું પોતાનું આર્થિક હિત હોવું જોઈએ. વીમો લેનાર વ્યક્તિ છે ને એ જેનો વીમો ઉતરાવે એમાં એનું પોતાનું ખુદનું આર્થિક હિત હોવું જોઈએ કંઈ. હવે એ કઈ રીતે છે? જો દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, પણ એનો ભાડુઆત જે મકાનમાં રહેતો હોય ને એને મકાનમાં આર્થિક હિત હોય નહીં. મતલબ માનો કે જે કોઈ વ્યક્તિનું પોતાના ખુદનું મકાન હોય ને, તો એ મકાન પોતાનું મકાન છે તો એનો વીમો ઉતરાવી શકે. પછી માનો કે એ મકાનમાં કોઈ બીજો ભાડે રહેતો હોય, બરાબર, તો એ ભાડુઆત છે ને એ મકાનનો વીમો ઉતરાવી શકે નહીં, બરાબર, કારણ કે તો એનો કોઈ એમાં હિત ન હોય. એટલે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એવું કહે છે કે તમે જેનો વીમો ઉતરાવો એમાં તમારું ખુદનું હિત આવવું જરૂરી છે. મતલબ તમારું કાંઈક એમાં માલિકી કે આ તે બધી તમારી આવવી જોઈએ. તમે કોઈ બીજાની માલિકીની વસ્તુનો વીમો ન ઉતરાવી શકો. ફોર એક્ઝામ્પલ આપણે છે એમ કહીએ કે ભાઈ માને ફલાણા રમેશભાઈની ગાડીનો વીમો ઉતરાવવો છે, તો રમેશભાઈની ગાડીનો વીમો આપણે ન ઉતરાવી શકીએ, બરાબર, કારણ કે આપણે રમેશભાઈની ગાડીમાં આપણું હિત હોય નહીં. એટલે કોઈ પણ આવી રીતના, એટલે જેમાં તમારું હિત રહેલું હોય ને એનો તમે વીમો ઉતરાવી શકો છો. તો આ સિદ્ધાંતમાં એ રીતે કે છે. ત્યાર પછી ચોથો સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત. હક બદલાનો સિદ્ધાંત છે ને એમાં વિદ્યાર્થીઓ એવું કહે છે કે જ્યારે વીમા કંપનીએ આપણે વસ્તુનો વીમો ઉતરાવ્યો હોય પછી જે વસ્તુમાં નુકસાન થાય ને, પછી એ નુકસાન થાય ને પછી જે એ વળતર ચૂકવી દે વીમા કંપની જેટલું નુકસાન થયું હોય, પછી જે વસ્તુ જે નુકસાન થયેલી વસ્તુ હોય ને એમાં એનો હક છે ને એ વીમા કંપનીનો લાગે, બરાબર છે. મૂળ માલિકનો એના ઉપર હક લેતો નથી. કઈ રીતે? સાંભળો. તો કે માનો કે એક ભાઈએ એક કારનો વીમો ઉતરાવ્યો. હવે કારનો વીમો ઉતરાવ્યો ને પછી કારનું અકસ્માત થયું અને કાર છે એ સાવ નાશ પામે એવી થઈ ગઈ. તો વીમા કંપનીએ એ સર્વે કરીને એને જે પ્રીમિયમ પ્રમાણે ભરતા હોય, જે વીમો થતો હોય નુકસાન, એ ભરપાઈ કરી દીધું. પછી જે ઓલી કારનો ભંગાર હોય, એટલે કે જે કાર પડી હોય ને એના ઉપર ઓલે વીમા લેનાર વ્યક્તિનો હક ન લાગે, મતલબ જેની કાર હોય એની માલિકનો હક ના લાગે. નુકસાન ભરપાઈ વીમા કંપની કરી દે ને પછી કાર ઉપર હક છે ને એ વીમા કંપનીનો લાગે. એને હક બદલાનો સિદ્ધાંત કહેવાય. હક બદલાનો સિદ્ધાંત એટલે કે જે વસ્તુમાં વીમો વ્યક્તિ ઉતરાવે પછી એમાં નુકસાન થાય તો એ નુકસાન વીમા કંપની ભરી જ દે, તો પછી એ વસ્તુ ઉપર હક છે ને એ વીમા કંપનીનો થઈ જાય, માલિકનો, જેને વીમો લીધો એનો ન રહે, બરાબર. એટલે આને કહેશું આપણે હક બદલાનો સિદ્ધાંત. હવે એક ખાસ વાત યાદ છે કે હક બદલાનો સિદ્ધાંત છે ને એ જિંદગીના વીમાને પણ લાગુ પડતો નથી. એટલે એમાં શું કહે છે ખબર? કોઈ વ્યક્તિએ પોતાના જીવન વીમો ઉતરાવ્યો. જીવન વીમો છે ને એ વ્યક્તિનો એવો હોય કે જેમાં વ્યક્તિ મૃત્યુ પામે ને તો એના વારસદારને એની રકમ મળે. માનો કે એક ભાઈએ પોતાનો 5 લાખનો વીમો ઉતરાવ્યો, પછી વ્યક્તિ કોઈ કારણસર અવસાન પામ્યું તો વીમા કંપની 5 લાખ એના વારસદારને આપે. પછી એ હક બદલાનો સિદ્ધાંત જો અહીં શું કામ નથી લાગતો? મતલબ એમ કે છે વ્યક્તિ મૃત્યુ પામે એની ડેડ બોડી પછી વીમા કંપનીની ન થાય, બરાબર. જીવન વીમો એટલે વ્યક્તિની મૃત્યુ પામ્યું હોય તેની ડેડ બોડી પછી વ્યક્તિની ન થાય, એ એના વારસદારને ટૂંકમાં આપી દે, કારણ કે એને ડેડ બોડીને એને લઈ જવાનો કોઈ અર્થ રહેતો નથી. તો હક બદલાનો સિદ્ધાંત વસ્તુના વીમા ઉતરાવ્યો હોય ને જેમાં એમાં લાગુ પડે, પણ જીવન વીમામાં લાગુ પડશે નહીં. તો આ રીતે વિદ્યાર્થીઓ વીમાના સિદ્ધાંતો આપણે જોયા છે. વીમાના 4 સિદ્ધાંતો આ રીતે રહેશે, જેમાં સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત ને હક બદલાનો સિદ્ધાંત. આ બધા સિદ્ધાંતોમાં ફરી એક વખત આપણે જોઈએ તો સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતમાં એવું કીધેલું છે કે બંને પક્ષકારો એકબીજા ઉપર ભરોસો રાખવાનો, એકબીજાને બધી માહિતી કહી દેવાની છે, છુપાવવાની નથી. પછી નુકસાન વળતરના સિદ્ધાંતમાં એવું કીધું છે કે વીમા કંપની પાસે આપણે જે વીમો ઉતરાવ્યો હોય એમાં પછી વસ્તુનો વીમો લીધો હોય ને તો એમાં જેટલું નુકસાન થાય એટલું નુકસાન જ વીમા કંપની ભરપાઈ કરી આપે પ્રમાણસર. નુકસાન જેટલું થયું એનાથી વધુ રકમ આપશે નહીં. અને જિંદગીના વીમાને આ નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડશે નહીં. ત્યાર પછી ત્રીજો સિદ્ધાંત હતો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. એમાં એવું છે કે જે વ્યક્તિ વીમો ઉતરાવે, એ જે વસ્તુનો વીમો ઉતરાવે એમાં વ્યક્તિ જે વીમો ઉતારનાર છે ને એનું પોતાનું ખુદનું હિત આવવું જોઈએ, પોતાની હોવી જોઈએ વસ્તુ, બીજાની વસ્તુનો વીમા ઉતરાવી શકે નહીં, એવું આપણે શીખ્યા. અને હક બદલાના સિદ્ધાંતમાં એવું કહે છે કે જ્યારે જે વ્યક્તિએ વીમો ઉતરાવ્યો હોય
પછી વસ્તુમાં નુકસાન થાય અને એ વસ્તુનું નુકસાન વીમા કંપની ભરપાઈ કરી દે ને પછી એ વસ્તુ ઉપર હક છે ને એ વીમા કંપનીનો થઈ જાય, ઓલા વ્યક્તિનો રહેશે નહીં. અને આમાં પણ જીવન વીમાને આ સિદ્ધાંત લાગુ પડશે નહીં. તો આ રીતે વીમાના સિદ્ધાંત જોયા છે. થેન્ક યુ.